તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા વિડીયોની અંદર. આજે આપણે આજના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીશું. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે મારી આ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઇક કરી દેજો. હવે વાત કરીએ આપણે આજના સમાચારની. નવા વર્ષથી નવા નિયમ લાગુ. રાશન કાર્ડ નિયમોમાં ફેરફાર. સરકાર દ્વારા રાશન કાર્ડ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં આવી રહી છે. વર્ષ 2026થી રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી સિસ્ટમ પર વધુ ભાર મૂકવામાં આવશે, જેનો સીધો લાભ ગ્રામીણ વિસ્તારમાં લોકો અને ખેડૂતોને મળશે અને તેમની કચેરીઓને ધક્કા ખાવાથી મુક્તિ મળશે. વાત કરીએ આગળના સમાચારની. સરકાર ગરીબોને પૈસા આપશે. કેન્દ્રની મોદી સરકાર નવા વર્ષના મધ્યમ વર્ગને એક મહત્વપૂર્ણ ભેટ આપવા માટે તૈયાર છે. સરકાર સ્વામી ટુ ફંડ માટે માળખાના અંતિમ સ્વરૂપમાં આવી રહી છે, જે ટૂંક જ સમયમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ અને અંતિમ તબક્કાનું ભંડોળ પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવશે. આ 15,000 કરોડનું ભંડોળ લોન્ચિંગ આશરે 1,00,000 મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને રાહત મળશે. હવે વાત કરીએ આગળના સમાચારની. દર મહિને મળશે 15,000 રૂપિયા. કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના એટલે કે ELI યોજના છે. આ યોજનાની ખાસ વાત એ છે કે યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને 15,000 રૂપિયા પણ આપવામાં આવશે. સરકારે આ યોજના 1 જુલાઈથી રોજ શરૂ કરી છે. આ યોજનામાં 2,00,000 કરોડનું જંગી બજેટ રાખવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ 4.1 કરોડ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાનો છે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં, જે ભારતને આર્થિક વિકાસની કરોડરજ્જુ બની રહ્યું છે. વાત કરીએ આગળના સમાચારની. સરકારી કર્મચારીઓનો પગાર ડબલ. 8 પે કમિશન લેટેસ્ટ ન્યૂઝ. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર હવે 8મા પગાર પંચ ઉપર ટકેલી છે. પગાર વધારામાં સૌથી મહત્વનું પરિબળ ફિટમેન્ટ ફેક્ટર છે. જો સરકાર 2.15 ના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો કર્મચારીઓને બેઝિક પગારમાં બમણાથી પણ વધુ વધારો થઈ શકે છે. સરકારી કર્મચારીઓ માટે આ ખૂબ જ મહત્વની ન્યૂઝ છે. હવે વાત કરીએ આજના અંતિમ સમાચારની. પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્રમાં મોદી સરકાર વર્ષમાં 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં રૂપિયા 6,000 મોકલે છે. 2025ના 3 હપ્તાઓની વાત કરીએ તો પહેલો હપ્તો ફેબ્રુઆરી 2025માં, બીજો હપ્તો ઓગસ્ટ 2025માં અને ત્રીજો નવેમ્બર 2025માં આપવામાં આવ્યો હતો. હવે ઘણા જ ખેડૂત મિત્રો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અંદાજ મુજબ કેન્દ્ર સરકાર જાન્યુઆરી 2026થી માર્ચ 2026ની વચ્ચે 22મો હપ્તો જાહેર કરી શકે છે. પણ જો કે 22મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર થઈ નથી. મિત્રો, વિડીયો આપણે આટલે સમાપ્ત કરીએ છીએ. કમેન્ટમાં અવશ્યથી જણાવજો કે તમે મારો વિડીયો કયા ગામ અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી અમને પણ ખબર પડે કે મારો આ વિડીયો ક્યાં પહોંચી રહ્યો છે. મળીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.